હાલો ફ્રેન્ડ, ગ્રામર ટ્રાન્સલેટ મેથડ આપણે ટેટ ટાટ છે અને ટાટ છે ખાસ કરીને હમણાં એની વિશે આપણે વાત કરીએ છીએ. એટલે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ આપણે GTM, જેને ગ્રામર ટ્રાન્સલેટ મેથડ કહેવામાં આવે છે, બરાબર, GTM 10 ટૂંકું નામ આપણે આપેલું છે, તેની સીધો વાત કરી રહ્યા છીએ આપણે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ. હવે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ એટલે શું, હું તમને એક જ વાત કહી દઉં કે આપણે તને BEd કર્યું, બરાબર, અને ઘણા કરી રહ્યા છે. એટલે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ કોઈ પણ ભાષા ભણવા માટે વિવિધ પદ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ થાય છે, વિવિધ મેથડ અને ટેકનિક્સનો ઉપયોગ થાય છે અને અપ્રોચોનો. કે 3 શબ્દો છે ભાષા શીખડાવવા માટે, આપણે 3 શબ્દોનો વધુ ઉપયોગ કરીએ: મેથડ, ટેકનિક અને અપ્રોચ, બરાબર. હવે એમાં આપણે જોઈએ ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, જેને આપણે ગુજરાતીવાળા વિદ્યાર્થીઓ હોય છે, ગુજરાતી ભાષાવાળા વિદ્યાર્થીઓ, એને અનુવાદ પદ્ધતિ કહે છે, કે ભાષા શિક્ષણની અનુવાદ પદ્ધતિ, બરાબર. તો કે ભાષા શિક્ષણ, ભાષા શીખવવા માટેની અનુવાદ પદ્ધતિની આપણે વાત કરી રહ્યા છીએ, જેને અંગ્રેજીમાં ગ્રામર ટ્રાન્સલેટ મેથડ અથવા GTM પણ કહેવામાં આવે છે. આપણે BEdના વિદ્યાર્થી અથવા ટાટેના વિદ્યાર્થી તરીકે આપણે જોઈએ આપણે આગળ, તો કે લાઈન પછી લાઈન આપણે હું ટ્રાન્સલેટ કરીને સમજાવીશ, બરાબર. ગ્રામર ટ્રાન્સલેટ મેથડ ઇઝ વન ઓફ ધ ઓલ્ડેસ્ટ. પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા છે કે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ, એટલે કે જૂનામાં જૂની પદ્ધતિ છે ભાષા શિક્ષણ માટે, ભણવા માટે. ગ્રામર ટ્રાન્સલેટ મેથડ છે વન ઓફ ધ ઓલ્ડેસ્ટ, એટલે કે જૂની પદ્ધતિ પૈકીની એક છે, બરાબર. જૂની પદ્ધતિઓ છે એમાં પૈકીની એક છે. એન્ડ મોસ્ટ ટ્રેડિશનલ મેથડ. અને આ GTM પદ્ધતિ છે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે ટ્રેડિશનલ લેંગ્વેજ ભણાવવા માટે ઉપયોગ થતી પદ્ધતિને આ પદ્ધતિ ટ્રેડિશનલ લેંગ્વેજ ભણાવવા માટે પણ ઉપયોગ થાય છે. એટલે ગ્રામર ટ્રાન્સલેટ મેથડને બીજું નામ છે ટ્રેડિશનલ મેથડ, બરાબર. આ GTM પદ્ધતિ છે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, GTM, તેને આપણે ટ્રેડિશનલ મેથડ પણ કહેવામાં આવે છે, કારણ કે લેટિન અને ગ્રીક જેવી મેથડ ભણાવવા માટે, ગ્રીક અને લેટિન જેવી ભાષા ભણાવવા માટે, જેને ટ્રેડિશનલ ભાષા કહેવામાં આવે, એ ભણાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે આપણે એને ટ્રેડિશનલ મેથડ પણ કહેવામાં આવે છે. કેને, તો કે ટ્રેડિશનલ મેથડ કેને કહેવામાં આવે, તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, બરાબર. ટ્રેડિશનલ મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ માટે. અને અંગ્રેજી મોડર્ન લેંગ્વેજ છે, બરાબર. ઓરિજિનલી યુઝ કેના માટે યુઝ થાય, ટુ ટીચ લેંગ્વેજ લાઇક લેટિન એન્ડ ગ્રીક. અહીંયા જો પાછું કીધું કે ઓરિજિનલી યુઝ ટુ ટીચ લેંગ્વેજીસ, કેવી પદ્ધતિ, કેવી લેંગ્વેજ ભાષા શીખડાવવા માટે, તો કે લેટિન અને ગ્રીક. એ ભાષા કેવી છે, તો કે લેટિન અને ગ્રીક ભાષા છે. આ કેવી લેટિન અને ગ્રીક ભાષા છે, તે ટ્રેડિશનલી લેંગ્વેજ છે. કેવી ટ્રેડિશનલી લેંગ્વેજ, બરાબર. એટલે લેટિન અને ગ્રીક જેવી ટ્રેડિશનલી લેંગ્વેજ ભણાવવા માટે, લેટિન અને ગ્રીક જેવી ટ્રેડિશનલ લેંગ્વેજ ભણાવવા માટે આ ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, જેને આપણે ટ્રેડિશનલ મેથડ પણ બીજું નામ ટ્રેડિશનલ મેથડ છે, તેને ટ્રેડિશનલ મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એને ભણાવવા માટે ગ્રામર ટ્રાન્સલેટ મેથડનો ઉપયોગ થાય છે. કેવી ભાષા, તો કે લેટિન અને ગ્રીક જેવી ટ્રેડિશનલ લેંગ્વેજ ભણાવવા માટે ટ્રેડિશનલ મેથડનો ઉપયોગ, એટલે કે GTM, એટલે કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડનો ઉપયોગ થાય છે. અહીં સુધી ક્લિયર છે. ઇટ વોઝ લેટર એડોપ્ટેડ, બરાબર. એ પાછું ફોર મોડર્ન લેંગ્વેજીસ લાઇક ઇંગ્લિશ. અને છેલ્લે મોડેકથી આ છે ને આપણે મોડર્ન ઇંગ્લિશ, ટૂંકમાં મોડર્ન લેંગ્વેજીસ, એટલે ઇંગ્લિશને આપણે મોડર્ન લેંગ્વેજ કહેવામાં આવે છે. મોડર્ન લેંગ્વેજ એટલે ઇંગ્લિશ, અટાણામાં ઇંગ્લિશની વાત કરીએ, એટલે પાછળથી આ છે મોડર્ન ઇંગ્લિશ લેંગ્વેજ, એટલે મોડર્ન ભાષાઓ ભણાવવા માટે પણ ઉપયોગ થતી હતી. કઈ ભાષા, તો કે ઇંગ્લિશ ભાષા છે એ મોડર્ન લેંગ્વેજ કહેવામાં આવે છે. એટલે કે મોડર્ન લેંગ્વેજીસ, એટલે કે ઇંગ્લિશ જેવી મોડર્ન લેંગ્વેજ ભણાવવા માટે પણ આ ટ્રેડિશનલ લેંગ્વેજ અથવા કોઈ ગ્રામર ટ્રાન્સલેટ મેથડનો ઉપયોગ થતો હશે. કેવી ભાષા, તો કે મોડર્ન ભાષા લેંગ્વેજીસ ભણાવવા માટે, જેવી કે ઇંગ્લિશ ભણાવવા માટે પણ ગ્રામર ટ્રાન્સલેટ મેથડ GTMનો ઉપયોગ થતો હતો, બરાબર. ક્લિયર. ઇન પેડોગોલોજી, એટલે કે ભાષા શિક્ષણમાં, બરાબર. ઇટ ફોકસ હેવીલી ઓન ધ ટેકનિકલ રૂલ્સ. જો અહીંયા ટેકનિકલ રૂલ્સ ઓફ લેંગ્વેજ, એટલે આ ખાસ ધ્યાન રાખો. ઇટ વોઝ ફોકસ ઓન હેવીલી ટેકનિકલ રૂલ્સ ઓફ ધ લેંગ્વેજ. અને ટેકનિકલ રૂલ્સ એટલે ખાસ શું, GTMનું, એટલે કે ગ્રામર ટેકનિકલ, એટલે કે વ્યાકરણની શુદ્ધિ અથવા વ્યાકરણનું ટ્રાન્સલેટ, એને વ્યાકરણની શુદ્ધિ અથવા વ્યાકરણનો ઉપયોગ હોય એને ભાષાની ટેકનિકલ રૂલ્સ કહેવામાં આવે છે, બરાબર. જ્યાં ટેકનિકલ રૂલ્સ કહેવામાં આવે ત્યાં આપણે ગ્રામરની ભાષા શુદ્ધિ અથવા વ્યાકરણનો ઉપયોગ હોય એને ભાષાનું ટેકનિકલ રૂલ્સ કહેવામાં આવે છે.
એન્ડ ધ એબિલિટી ટુ ટ્રાન્સલેટ બિટવીન ધ ટાર્ગેટ લેંગ્વેજ, બરોબર. એટલે કે એ નેટિવ લેંગ્વેજ મધર ટંગ, અને બીજું શું તો કે આ ફોકસ છે ને હેવીલી ફોકસ જીટીએમ છે કેના ઉપર ભાર મૂકતું હેવીલી, તો કે ટેકનિકલ રૂલ્સ ઓફ લેંગ્વેજ. કોઈ પણ ભાષા છે તે ભણાવવા માટે એના વ્યાકરણના પાસા ઉપર અને વ્યાકરણ ઉપર ભાર મૂકતું, વ્યાકરણની એરર ઉપર અને વ્યાકરણની શુદ્ધિકરણ ઉપર ભાર મૂકતું, એટલે ટેકનિકલ રૂલ્સ ઉપર ભાર મૂકતું, બરોબર. એન્ડ એબિલિટી ટુ ટ્રાન્સલેટ, અને શું આપણે એબિલિટી આપે છે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, કે ટાર્ગેટ લેંગ્વેજ છે, જેમ કે અહીંયા આપણે ઇંગ્લિશની વાત કરીએ, એમાંથી નેટિવ એટલે કે માતૃભાષા ગુજરાતી, આપણે ગુજરાતી માતૃભાષા છે એટલે ટાર્ગેટ લેંગ્વેજથી લઈ અને માતૃભાષા ગુજરાતી, આપણે ગુજરાતી વાત કરીએ, એમાં ટ્રાન્સલેટ કરવાની એબિલિટી આપે છે. ક્યું તો કે જીટીએમ ગ્રામર ટ્રાન્સલેટ મેથડ. એટલે કે આનો યુનિટ શું હોય ભણાવવાનો ખબર છે? આનો યુનિટ વર્ડ અને સેન્ટેન્સ, કારણ કે લાઈન પછી લાઈન, બરોબર, વર્ડ પછી વર્ડ અને લાઈન પછી લાઈન, સેન્ટેન્સ ઉપર સેન્ટેન્સ ટ્રાન્સલેટ કરવા પડે છે. ટાર્ગેટ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ અને નેટિવ લેંગ્વેજ એટલે ગુજરાતીમાં, બરોબર. અહીંયા આપણે ગુજરાતી અને ઇંગ્લિશની વાત કરીએ. આપણે ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશ ભણાવવું હોય તો આપણે વિદ્યાર્થી માટેની ટાર્ગેટ લેંગ્વેજ કઈ ઇંગ્લિશ થઈ, ને આપણે અહીં માતૃભાષામાં ઇંગ્લિશ ભણાવશું એટલે ગુજરાતી આપણા માટે મધર ટંગ અથવા ટાર્ગેટ લેંગ્વેજ થઈ, ગુજરાતી મીડિયમની સ્કૂલો માટે, બરોબર, સેકન્ડ લેંગ્વેજ માટે, બરોબર. હવે સમજાઈ ગયું? ક્લિયર? આગળ હવે ટ્રાન્સલેટ મેથડ છે એની કંઈક લાક્ષણિકતા આપણે લખી શકીએ ટેટની પરીક્ષામાં, બરોબર. ટેટમાં તો આપણે, બરોબર, આ ટાટની પરીક્ષા આવે છે એમાં આપણે એની લાક્ષણિકતા ગ્રામર ટ્રાન્સલેટ મેથડની લખી શકીએ. તો આપણે એની કી ચાવી રૂપ એની લાક્ષણિકતા છે મહત્વની. તો પહેલાં એ ફ્યુચર છે એની લાક્ષણિકતા, અને એનું સામે ડિસ્ક્રિપ્શન આપેલું છે, બરોબર. કેની તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ જીટીએમનું લાક્ષણિકતા અને એનું ડિસ્ક્રિપ્શન આપેલ છે, બરોબર. પહેલો ગોલ શું છે તો કે પહેલો ગોલ શું છે આપણે ગ્રામર ટ્રાન્સલેટ મેથડનો પહેલો, તો કે ટુ અનેબલ સ્ટુડન્ટ રીડિંગ લિટરેચર. પહેલું જીટીએમ છે પદ્ધતિ ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, એનો પહેલો ગોલ શું છે તો કે પહેલી ફ્યુચર છે લાક્ષણિકતા, વિદ્યાર્થીને છે ને અનેબલ શું કરવા તો કે રીડિંગ લિટરેચર રીડિંગ કરવા માટે સક્ષમ કરવા, બરોબર, સક્ષમ કરવા, વાંચી શકે, રીડિંગ લિટરેચર વાંચી શકે એવા વિદ્યાર્થીને બનાવવા, વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધિકરણ રીતના વાંચી શકે એવી રીતના અનેબલ કરવા, બરોબર. અને બીજી લાક્ષણિકતા શું છે જીટીએમની? પાસ રિટન એક્ઝામ. પેલું તો લિટરેચર વાંચી શકે, અને બીજી લાક્ષણિકતા શું છે કે લેખિત પરીક્ષા પાસ થઈ શકે અંગ્રેજીની. એટલે આ જીટીએમ છે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, એની પહેલી લાક્ષણિકતા શું છે? આ ફ્યુચર કી ફ્યુચર, તો કે પેલો ગોલ શું છે તો કે વિદ્યાર્થીને લિટરેચર વાંચતા કરવા, અને બીજું તો કે રાઇટિંગ એક્ઝામ. પેલા રીડ લિટરેચર અને રિટર્ન એક્ઝામ, આ બે વસ્તુ યાદ રાખવાનું. આ બે લખી શકો તમે કે વિદ્યાર્થીને રીડિંગ લિટરેચર વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધિકરણથી વાંચી શકે લિટરેચર, બરોબર, અને પાસ રિટર્ન એક્ઝામ. આપણે નાના હતા ત્યાં આપણે વિપુલ આયે મૂસા નામના પાઠ આવતા, મને 7મા 8મામાં આવતા, એમાં મને શિક્ષકો બતાવતા, બરોબર, અને કે હાલ ભાઈ ટ્રાન્સલેટ કર, ગુજરાતી કર, એટલે ગુજરાતી કરાવવાનું હતું, બરોબર. બીજી લાક્ષણિકતા જોઈએ આની તો કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન. હવે ગ્રામર ટ્રાન્સલેટ મેથડની બીજી લાક્ષણિકતા જોઈએ ફ્યુચર, તો કે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન. એટલે કે અહીંયા મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન શું આવે તો કે નેટિવ લેંગ્વેજ. અહીંયા સૂચના અને સલાહ ને બધી છે ને આપણા શિક્ષક છે આપણી માતૃભાષામાં કે ભાઈ અહીંયા એમિઝાર લખાડવાનું છે, આનું આમ કરવાનું તેમ, એટલે બધું આપણે ટ્રાન્સલેટ કરતા કે જે ઇન્સ્ટ્રક્શન છે જે ત્યાં એ આપણી માતૃભાષામાં આપે. અહીંયા આપણે ગુજરાતીનો સહારો લઈએ, શિક્ષક છે આપણે ગુજરાતીનો સહારો લેતા કે હાલે આ કર, આનું આમ કર, એમિઝાર ને આ બધું જે વ્યાકરણ શીખવાડે તો વ્યાકરણ આપણે ગુજરાતી ભાષામાં શીખડાવતા અંગ્રેજીનું, બરોબર. એટલે L1, બરોબર, એટલે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન કેમાં નેટિવ લેંગ્વેજ અથવા L1 માતૃભાષામાં સૂચના આપતા. વેરી લિટલ યુઝ ઓફ ઇંગ્લિશ, એટલે ઇંગ્લિશ એટલે કે અહીંયા ટાર્ગેટ લેંગ્વેજ, એટલે સેકન્ડ લેંગ્વેજનો વેરી ઉપયોગ લિટલ યુઝ થાય છે કેમાં ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં. આપણે ગ્રામર ટ્રાન્સલેટ મેથડની વાત કરી રહ્યા છે તેમાં આપણે ઇન્સ્ટ્રક્શન માતૃભાષામાં આવે, બરોબર, શિક્ષક, અને વેરી લિટલ યુઝ ઓફ ઇંગ્લિશ ઇન ક્લાસરૂમ, અને ટાર્ગેટ લેંગ્વેજનો નહિવત ઉપયોગ કરવામાં આવે છે, બરોબર, નહિવત ઉપયોગ કરવામાં આવે છે આપણે ટાર્ગેટ લેંગ્વેજનો. બીજી લાક્ષણિકતા થઈ, બરોબર, આ તમે સમજી ગયા હશો, બરોબર, બે લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા એનું ફોકસ ક્યાં છે
ગ્રામર ટ્રાન્સલેટ મેથડ છે GTM, તે કેના પર ભાર મૂકે છે? ફોકસ કેની ઉપર કરે છે? ખાસ ફોકસ કેની ઉપર કરે? એની ત્રીજી લાક્ષણિકતા શું છે આપણે જોઈએ તો કે રીડિંગ અને રાઇટિંગ, આ બે સ્કિલ છે, ખાસ કરી રીડિંગ અને રાઇટિંગ. આમાં એવું પૂછાય GTMમાં, ઓપ્શન ટાઈપમાં પણ પૂછી શકાય, સોરી આપણે ખરા ખોટામાં કે કઈ ખાલી જગ્યામાં, કે GTM છે બરાબર, તેમાં ફોકસ કઈ સ્કિલ ઉપર દર્શાવવામાં આવે છે? આમાં બે કઈ સ્કિલ એવી છે કે જે ડેવલપ થાય છે GTMમાં? તો આપણે ચોખ્ખું કહેવાનું કે રીડિંગ અને રાઇટિંગ. રીડિંગ અને રાઇટિંગ આ બંને સ્કિલ છે GTM પદ્ધતિમાં ડેવલપ થાય છે. કઈ સ્કિલ? તો કે ફોકસ. GTMની સ્કિલ કઈ ડેવલપ થાય છે? રીડિંગ અને રાઇટિંગ, એટલે કે લેખન અને વાંચવું અને લખવું, આ બે સ્કિલ છે બરાબર, એ GTM પદ્ધતિ છે તેમાં ડેવલપ કરવામાં આવે છે બરાબર. અને આની એક્ટિવ સ્કિલ કહેવામાં આવે છે. લિસનિંગ સ્પીકિંગને, અને આ જે લિસનિંગ અને સ્પીકિંગ છે એને ઇગ્નોર કરાય છે જ્યારે ડાયરેક્ટ મેથડ આવે છે તેમાં સ્પીકિંગનું મહત્ત્વ હોય છે, જ્યારે આમાં રીડિંગ અને રાઇટિંગનું મહત્ત્વ હોય છે બરાબર. એટલે કે GTM પદ્ધતિ છે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, તેમાં બે સ્કિલ એટલે કે રીડિંગ અને રાઇટિંગ, આ બે સ્કિલનું મહત્ત્વ છે, કારણ કે એનો ડેવલપ થાય છે બરાબર GTMમાં રીડિંગ અને રાઇટિંગનું, કારણ કે વ્યાકરણની શુદ્ધિકરણ હોય એટલે લખતા પણ સારું આવડે વ્યાકરણ દ્રષ્ટિએ, અને રીડિંગ એ સારું ફાવે, એનું મહત્ત્વ આમાં બંને સ્કિલ ડેવલપ થશે, નહીં કે સ્પીકિંગ અને લિસનિંગ. આ સ્પીકિંગ અને લિસનિંગ સ્કિલ છે તે આપણે ડાયરેક્ટ મેથડમાં ડેવલપ થશે, પરંતુ GTM ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં આપણે રીડિંગ અને રાઇટિંગ સ્કિલ છે તે ડેવલપ થશે. કેમાં ડેવલપ થશે? તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ છે બરાબર, ગ્રામર ટ્રાન્સલેટ મેથડ, તેમાં રીડિંગ અને રાઇટિંગ સ્કિલ છે, રીડિંગ અને રાઇટિંગ સ્કિલ બરાબર એક ડેવલપ થશે, કારણ કે રાઇટિંગમાં ગ્રામરની મહત્ત્વ આવે ને, રાઇટિંગમાં ગ્રામરનું મહત્ત્વ આવે બરાબર, કારણ કે આપણે ઉપર જોયા ગયા એ અનુસાર રાઇટિંગનું શુદ્ધિકરણ બરાબર, રાઇટિંગનું શુદ્ધિકરણ આપણે અહીં જોઈ ગયા તો કે વિદ્યાર્થીને રિટન એક્ઝામ પાસ કરવાની છે બરાબર, વિદ્યાર્થીને રિટન એક્ઝામ પાસ કરવાની છે તો રાઇટિંગનું મહત્ત્વ છે બરાબર, અને રીડિંગ વાંચતા આવડે તો લખતા આવડે બરાબર, એવી રીતના છે ને. એટલે ટૂંકમાં ફોકસ અહીંયા બે સ્કિલ ઉપર થશે, બે સ્કિલ ડેવલપ થશે. કેમાં? રીડિંગ અને રાઇટિંગ. કેમાં? તો કે GTMમાં. સમજાઈ ગયું? અને એક્ટિવ સ્કિલ છે આ સ્પીકિંગ અને લિસનિંગ. આ લિસનિંગ અને સ્પીકિંગ છે તે ડાયરેક્ટ મેથડમાં ડેવલપ થશે બરાબર. હવે આપણે આગળ વધીએ બરાબર. હવે ગ્રામર, તો કે આ છે એમાં ગ્રામર કઈ રીતના ભણાવવામાં આવે છે? ડાયરેક્ટ મેથડ છે એટલે આપણે ડાયરેક્ટમાંથીની વાત કરીએ તો ગ્રામર કઈ રીતના ભણાવવામાં આવે? તો આની આપણે કેટલા ફીચર છે? પહેલું, બીજું, ત્રીજું, 3 ફીચર છે. હવે ચોથું ફીચર તો કે એની લાક્ષણિકતા શું છે? ગ્રામર. તો આમાં ડેડિક્ટિવ પદ્ધતિથી વ્યાકરણ શીખવાડવામાં આવે છે ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં. હવે ડેડિક્ટિવ પદ્ધતિ એટલે શું ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં બરાબર? આપણે કોઈ પણ ભાષા શિક્ષણના વિદ્યાર્થીઓ હોય, ગુજરાતી હોય, હિન્દી કે સંસ્કૃત કે ઇંગ્લિશ, તો આપણે આગમન નિગમન ભણાવવામાં આવે. આપણે BEd કરીએ એટલે કે ડાયરેક્ટ આગમન નિગમન પદ્ધતિથી વ્યાકરણ ભણાવવામાં આવે, એ રીતના જ અહીંયા બરાબર. આપણે ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં આપણે કઈ પદ્ધતિથી વ્યાકરણ શીખવાડવામાં આવે છે તો એ જોઈએ. એની ચોથી લાક્ષણિકતા, ગ્રામર કઈ પદ્ધતિ ભણાવવામાં આવે? ડેડિક્ટિવ પદ્ધતિ. ડેડિક્ટિવ એટલે પહેલાં રૂલ્સ આપે, એટલે કે વ્યાકરણનો પહેલાં નિયમ સમજાવે અને પછી ઉદાહરણ આપે. હું તમને એક જ ઉદાહરણ આપું અહીંયા કે આઈ એમ વિપુલ, હું વિપુલ છું. હવે પછી એનું ઉદાહરણ, હવે તમે બીજા વાક્યો બનાવો એવી રીતના નહીં, પરંતુ અહીં પહેલાં વાક્ય રચના આપે, રૂલ્સ શીખવાડો એટલે કે વાક્ય રચના, કે આઈ કરતા એમ ક્રિયાપદનું ટુ બીનું રૂપ અને કર્મ બરાબર, એવી રીતના, અથવા નામ એટલે કરતા ક્રિયાપદને કર્મ આવી રીતના, અને પછી ઉદાહરણ એટલે કે વાક્ય રચના આપે. વાક્ય રચના અહીંયા વાક્ય રચના આવશે અને અહીંયા સેન્ટેન્સ આવશે બરાબર. એટલે ટૂંકમાં પહેલાં વાક્ય રચના આવશે, પહેલાં નિયમ ભણાવવામાં આવે અને પછી ઉદાહરણ આપે. એટલે એને ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં આપણે ડેડિક્ટિવ પદ્ધતિથી વ્યાકરણ શીખવાડવામાં આવે છે. પહેલાં નિયમ આપે અને પછી ઉદાહરણ આપે. પહેલાં વાક્ય રચના આપે, જો રૂલ્સ એટલે વાક્ય રચના, અને સમજો કે અહીંયા વાક્ય રચના અને પછી ઉદાહરણ શીખવાડવામાં આવે. એટલે એમાં ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં આપણે ગ્રામર છે તે ડેડિક્ટિવ પદ્ધતિ. કઈ પદ્ધતિ?
તો કે ડેડિક્ટિવ પદ્ધતિથી, એટલે કે એક્સપ્લેન, પહેલાં નિયમ સમજાવવામાં આવે, પછી ઉદાહરણ, પહેલાં વાક્યરચના આપવામાં આવે અને પછી ઉદાહરણ આપવામાં આવે. બરાબર. અહીં કર્તા ક્રિયાપદ કર્મ અને પછી અહીંયા આઈ એમ વિપુલ આઈ એમ ઉષા, અહીં કર્તા ક્રિયાપદ કર્મ, પછી અહીં કહેવામાં આવે આઈ એમ ઇટિંગ એન એપલ, હું સફરજન ખાઉં છું, એવી રીતના સમજાવું. એટલે આમાં ડેડિક્ટિવ પદ્ધતિથી વ્યાકરણ શીખવાડવામાં આવે છે. એટલે પહેલાં નિયમ પછી ઉદાહરણ, પહેલાં નિયમ પછી ઉદાહરણ, પહેલાં વાક્યરચના પછી ઉદાહરણ, વાક્યરચના પછી ઉદાહરણ. ક્લિયર? હવે આપણે આગળ જોઈએ તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ છે, બરાબર, GTM. તો એનું આ લાક્ષણિકતા છે પાંચમી કે પાંચમી, યુનિટ ઓફ ટીચિંગ. એટલે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ છે, એનો ભણાવવાનો યુનિટ કયો છે? તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ છે GTM. એનો ભણાવવાનો યુનિટ શું છે આપણે જોઈએ આગળ. તો ગ્રામર ટ્રાન્સલેટ મેથડ ભણાવવાનો યુનિટ વર્ડ, મેં આગળ કહ્યું અનુસાર કે સેન્ટેન્સ પછી સેન્ટેન્સ અને વર્ડ ઉપર વર્ડ ગ્રામરની દ્રષ્ટિએ ચોખ્ખીકરણ રીતના, શુદ્ધિકરણ રીતના ભણાવવામાં આવે છે. કારણ કે એમાં વ્યાકરણનું મહત્વ આપવામાં આવે છે. એટલે કે સેન્ટેન્સ ઉપર સેન્ટેન્સ અને વ્યાકરણ, વાક્ય પછી વાક્ય અને વર્ડ પછી વર્ડ ટ્રાન્સલેટ કરવામાં આવે છે. એટલે કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડ છે તેનું યુનિટ પૂછાય તો કે એનો ભણાવવાનો યુનિટ શું છે? તો કે વર્ડ અને સેન્ટેન્સ. આ વર્ડ અને સેન્ટેન્સ છે એ ગ્રામર ટ્રાન્સલેટ મેથડ છે એનો યુનિટ છે ભણાવવાનો, બરાબર. નહીં કે પેરેગ્રાફ, આખો પેરેગ્રાફ ટ્રાન્સલેટ કરવામાં આવતો નથી, પરંતુ વાક્ય પછી શબ્દ અથવા સેન્ટેન્સ પછી સેન્ટેન્સ જે વિદ્યાર્થીને ન સમજે એ ટ્રાન્સલેટ કરવામાં આવે છે. કેમાં? તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં, બરાબર, GTMમાં છે. આપણે બીજી વાત આપણે એને લાક્ષણિકતા જોઈએ, છઠ્ઠી, વોકેબ્યુલરી. આનું ભાષા આપણે શબ્દોમંડળ કઈ રીતના શીખવાડવામાં આવે છે? એનું વોકેબ્યુલરી એટલે કે વોકેબ શબ્દોમંડળ. તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં થ્રુ બિલિંગલ એટલે કે બાયલિંગલ પદ્ધતિથી એનો શબ્દોમંડળ વિકાસ કરવામાં આવે છે. હવે બાયલિંગલ પદ્ધતિ એટલે શું? તો કે બાયલિંગલ પદ્ધતિ એટલે કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં આપણે જે ગુજરાતી મીડિયમની ડિક્શનરી હોય, બરાબર, ઘણી ગુજરાતી મીડિયમની ડિક્શનરી હોય કે પહેલાં અંગ્રેજીનો શબ્દ હોય અને પછી એમાં 2-3 શબ્દો એના ગુજરાતીમાં અર્થ હોય, બરાબર. જેમ કે ડોગ, DOG, તો પછી ડોગનું સ્વરે હોય, એનું ઉચ્ચારણ હોય અને પછી વ્યાકરણ એટલે ગુજરાતી હોય, ડોગ એટલે કૂતરો. પછી કેટ, CAT, કેટ એટલે બિલાડી. એટલે કે એમાં CAT નામનો સ્પેલિંગ લખેલો હોય, બરાબર, CAT નામનો સ્પેલિંગ લખેલો હોય અને પછી એની પાછળ શું લખેલો હોય? તો કે CAT એટલે કેટ એટલે બિલાડી. એટલે એને બાયલિંગલ પદ્ધતિનું વર્ડ્સ કહેવાય, બાયલિંગલ પદ્ધતિની ડિક્શનરી કહેવામાં આવે છે, બરાબર. એટલે ગ્રામર ટ્રાન્સલેટ મેથડમાં બાયલિંગલ પદ્ધતિથી આપણે શબ્દોનો વિકાસ એટલે કે વર્ડ શીખવાડવામાં આવે છે, વોકેબ્યુલરી એટલે કે શબ્દોમંડળનો વિકાસ કરવામાં આવે છે, અને ડિક્શનરી. અને મેં કીધું એની અનુસાર, કહ્યું એ અનુસાર ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરીનો ઉપયોગ થાય છે, બરાબર. ઇંગ્લિશ ટુ ગુજરાતી ડિક્શનરીનો ઉપયોગ થાય છે. ત્રીજું, એક્યુરેસી. હવે આમાં એક્યુરેસી વિથ ફ્લુએન્સી, આ એની લાક્ષણિકતા છઠ્ઠી કે સાતમી લાક્ષણિકતા છે, આઈ ડોન્ટ નો, હું જોઈ લઉં, બરાબર. આ પહેલી લાક્ષણિકતા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. આપણે આ ટ્રાન્સલેટ પદ્ધતિ છે, ગ્રામર ટ્રાન્સલેટ પદ્ધતિ, એ વાત કરી રહ્યા છે અટાણે GTM. અને એની સાતમી લાક્ષણિકતા છે આપણે, બરાબર. સાતમી લાક્ષણિકતા જોઈએ આપણે, બરાબર. તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડની સાતમી લાક્ષણિકતા જોઈએ આપણે, તો કે એક્યુરેસી વિથ ફ્લુએન્સી. હવે એક્યુરેસી એટલે શું ને ફ્લુએન્સી એટલે શું? કે સ્પોકન ઇંગ્લિશ આપણે ઘણી વખત જોતા હોય તો સ્કૂલમાં લખેલો કે ફ્લુએન્સલી જોઈએ ઇંગ્લિશમાં, સ્પોકન ઇંગ્લિશ મીડિયમમાં ટીચરોની જગ્યા પડે તો ફ્લુએન્સલી માંગે, બરાબર. ટૂંકમાં હું એવું કહેવા માંગુ કે GTMમાં છે ગ્રામરની ચોકસાઈ ખાસ ધ્યાન રાખે. ગ્રામરની ચોકસાઈ અને રિટન અને રીડિંગમાં ચોકસાઈ બહુ ધ્યાન દેવામાં આવે છે. ગ્રામરમાં શુદ્ધિકરણ હોવું જોઈએ. GTMમાં ફોકસ છે ને ખાસ કરીને એક્યુરેસી, ગ્રામર, વ્યાકરણની શુદ્ધિ ઉપર ધ્યાન દેવામાં આવે છે, નહીં કે ફ્લુએન્સી એટલે કે સ્પોકન ઇંગ્લિશ ઉપર ભાર દેવામાં આવે છે. હાઈલી એમ્ફાસિસ ઓન એક્યુરેસી, એટલે વ્યાકરણમાં હોશિયાર હોવો જોઈએ છોકરો અથવા છોકરી, ભાઈ અથવા બેન, છોકરો અથવા છોકરી વ્યાકરણમાં હોશિયાર હોવો જોઈએ. વ્યાકરણ વિશે લેખિત અથવા લેખિત અથવા રીડિંગમાં સારું હોવું જોઈએ વ્યાકરણ દ્રષ્ટિએ, બરાબર. એટલે આમાં આની લાક્ષણિકતા શું છે? એક્યુરેસી વિથ ફ્લુએન્સી. એટલે એક્યુરેસી એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ લખતા આવડવું જોઈએ, વાંચતા આવડવું જોઈએ. એરર આર કરેક્ટેડ ઇમિડિયેટલી. ફ્લુએન્સી, બરાબર. અને આ ફ્લુએન્સી કેમાં હોય છે? ખાસ કરીને
આ એક્ટિવ સ્કિલમાં આવે છે. જ્યારે પેસિવ કીસ ટૂંકમાં અટાણે આપણે જીટીએમ ગ્રામર ટ્રાન્સલેટ મેથડ વાંચી રહ્યા છે એટલે આમાં મહત્વ કેનું હોય છે? ખાસ કરીને એક્યુરેસી, વ્યાકરણનું દ્રષ્ટિએ શુદ્ધિકરણ હોવું જોઈએ, બરાબર, રિટન એક્ઝામમાં અને રીડિંગમાં ખાસ આપણે અગાઉ જોઈએ એ રીતના, બરાબર. અને ફ્લુએન્સીનું બહુ એટલું મહત્વ આપતું નથી, બરાબર, બરાબર. એટલી આની લાક્ષણિકતા થઈ કેની? તો કે ગ્રામર ટ્રાન્સલેટ મેથડની. અહીંયા સુધી આપણે વિડીયો રાખીએ, પછી આગળનું આપણે આગળ જોઈએ. આપણે એટલું થોડું થોડું રાખીએ કે બરાબર એવી રીતના, એટલે કારણ કે મને હજતા બરાબર આવી રીતે થોડો વિડીયો આપણે જોઈએ તો સારો લાગે. આ ગ્રામર ટ્રાન્સલેટ મેથડ મેં કર્યું અનુસાર સ્ક્રીનશોટ. ડેડિક્રી પદ્ધતિ મેં કીધું ને અનુસાર કે ડેડિક્રી પદ્ધતિથી વ્યાકરણ ભણાવવામાં આવે છે. પહેલા નિયમ અને પછી પેલા નિયમ ભણવાનો અને પછી ઉદાહરણ દેવાનું. અહીંયા આપણે કર્તા વેતા ક્રિયાપદ કર્મ એટલે કે વાક્ય રચના અને પછી આપણે શું ઉદાહરણ આપવાનું કે આઈ એમ વિપુલ, આઈ એમ ઉષા, હું સફરજનનું કામ છું, આઈ એમ ઇટિંગ એન એપલ, બરોબર. આ યુનિટ, વર્ડ અને સેન્ટેન્સ. ઓકે, બરોબર. આ જોઈ લેજો તમે. સ્ક્રીનશોટ પાડો પાડ લો, હું ધીરે કહું. એક્યુરેસી, આમાં વ્યાકરણ ઉપર વધારે ભાડો મૂકવામાં આવે છે.